तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ આ ભાઈની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો આ ભાઈ એટલા બધા અત્યારે ચર્ચામાં છે કે વાત જ ના પૂછો દોસ્તો। આ ભાઈ એમ કહેવા છે કે સેમ ટુ સેમ શેતરભાઈ વસાવા જેવા બતાવી રહ્યા છે દોસ્તો। અને લોકોનું તો એવું જ કહેવું છે કે શેતરભાઈ વસાવા જ છે। તો દોસ્તો આ ભાઈ પણ રાજકારણની અંદર કામ કરે છે અને રાજકારણની અંદર આ ભાઈ જોડાયેલા છે દોસ્તો। અને કયા પાર્ટીમાં છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની જનતાનો એટલો બધો પાવર છે કે વાત જ ના પૂછો દોસ્તો। તેવી રીતે જ ત્યાં ભાઈનું એવું કહેવું છે કે હું ગમે ત્યાં જાઉં છું તો શેતર વસાવાના ચાહકો મારી પાસે પહોંચી જાય છે અને મને એવું કહે છે કે તમે શેતરભાઈ વસાવા છો। તો આ ભાઈ પણ એવું બોલ્યા હતા કે હું શેતરભાઈ વસાવા જેવો સૌ નહીં પરંતુ શેતર વસાવા મારી જેવા દેખાય છે। અને એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ઘણી બધી આ ભાઈની ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે મનસુખ વસાવાએ શેતર વસાવામાંથી જે આરોપ લગાવ્યો છે કે મનસુખ વસાવા એવું બોલી રહ્યા છે કે શેતર વસાવા કલેક્ટર સાહેબ પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા છે। ત્યાર પછી શેતરભાઈ વસાવા કલેક્ટર સાહેબ પાસે પહોંચી જાય છે અને કલેક્ટર સાહેબે પણ કીધું હતું કે ખોટી વાત છે। ત્યાર પછી મનસુખ વસાવા પડ્યા છે ખોટા અને મનસુખ વસાવા પણ એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે મનસુખ વસાવા પણ કલેક્ટર સાહેબ પાસે ગયા હતા અને કલેક્ટર સાહેબે ખુલાસો પણ કર્યો હતો કે આ 75 લાખ રૂપિયા માંગ્યા છે દોસ્તો। તો આ બધું ચાલી શું રહ્યું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ત્યાંથી કરી આવા નવા વિડીયો તમને આપણે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।